પાટીદાર નેતા અને વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ ઉપર ફરી એક વખત ફિટકાર વરસી રહ્યો છે, કારણ કે એમણે પોતાના સોશિયલ મીડિયા ઉપર પોતાની જેટલી કામગીરી કરેલી છે તેમનો એક નાનો એવો બાયોડેટા મૂક્યો છે. એમણે અત્યાર સુધીમાં શું કર્યું છે, વ્યક્તિ કોણ છે, એમની નેજા હેઠળ એટલા બધા કેવા કામ થયા છે, તે બધું જ લખાણ કરવામાં આવ્યું છે. અને એમના જે સારામાં સારા હિતેચૂક હોઈ શકે છે એ વ્યક્તિ એમને સારી રીતે જવાબ પણ આપ્યો છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ કે એમણે પોતાના સોશિયલ મીડિયા ઉપર એક બાયોડેટા બનાવીને મૂક્યો, પછી એક પોતાની વાહવાહી કરતી એક પોસ્ટ પણ મૂકવામાં આવી છે. સૌથી પહેલા આપણે પોસ્ટ જોઈ લઈએ કે એમાં શું લખવામાં આવ્યું છે, અને પછી એમના સારામાં સારા હિતેચૂક એટલા માટે કીધા કે લોકોને પહેલા હાર્દિક પટેલ પસંદ હતા, પછી એમની જેટલી પણ કામગીરી સામે આવી એટલે લોકોમાં નારાજગી દેખાઈ, અને પછી એમને સારી રીતે જવાબ મળ્યો છે. હવે કઈ સારી રીતે તમારા લોકોએ સમજવાનું છે. સૌથી પહેલા આપણે પોસ્ટ જોઈ લઈએ કે જેમાં વખાણ કરવામાં આવ્યા છે. ક્રાંતિકારી વિચાર તેમજ નિડરતા જેની ઓળખ છે તેવા યુવા લીડર હાર્દિક પટેલ વિશે જાણો. જે વ્યક્તિ નથી જાણતા એમના માટે હાર્દિક પટેલના જેટલા એમના નજીકના લોકો છે, કારણ કે એમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર આ મૂકવામાં આવ્યું છે જન સેવાશ્રમ ટ્રસ્ટ દ્વારા, કે આ શું લખ્યું છે એ આપણે સમજીએ. હાર્દિક પટેલ માત્ર રાજનેતા નથી પણ સ્વપ્નદ્રષ્ટા, નિપુણ અને કુશળ વક્તા છે. તેમના વિચારોમાં સમાજ અને રાષ્ટ્ર માટે સેવાનો ભાવ છે. હાર્દિક પટેલ સામાજિક અધિકારના આંદોલનનું સફળ નેતૃત્વ કરીને એક સામાજિક કાર્યકર તથા રાજકીય નેતા બન્યા છે. હાર્દિક પટેલે સમાજના ગરીબ પરિવારોને શિક્ષણ અને સરકારી નોકરીઓમાં લાભ મળે તે માટે એક આંદોલન શરૂ કર્યું હતું, જેમાં તે સફળ થયા. હા, બરાબર, એમણે આંદોલન કર્યું, એ સફળ થયા, એમની વાત અહીંયા કરવામાં આવી છે. વધુમાં લખ્યું છે, હાર્દિક પટેલનો જન્મ 20 જુલાઈ 1993 ના રોજ ગુજરાતના હિન્દુ પરિવારમાં થયેલ. ભરતભાઈ અને ઉષાબેન હાર્દિક પટેલના ગર્વિત માતા પિતા છે. હાર્દિક પટેલે નાની ઉંમરે પોતાના પિતાને ગુમાવ્યા. હાર્દિક પટેલનું મૂળ વતન વિરમગામ તાલુકાનું ચંદ્રનગર ગામ છે. હાર્દિકનો પરિવાર એક નીડર, નિર્ધારિત, દયાળુ અને મજબૂત ઈચ્છા શક્તિ ધરાવનાર પરિવાર તરીકે ઓળખાય છે. વિરમગામની દિવ્ય જ્યોતિ વિદ્યાલયમાં હાર્દિક પટેલે 8મા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો. બાકીનો અભ્યાસ તેમણે કે.બી. શાહ વિનય મંદિરમાંથી સંપૂર્ણ કર્યો. 2012માં તેમણે વાણિજ્યમાં બેચલરની ડિગ્રી પ્રાપ્ત કરી. રમતગમત ક્ષેત્રે બાળવયથી જ હાર્દિક પટેલ ઉત્સાહિત હતા અને બરોડા ક્રિકેટ સંઘ તરફથી અંડર-19 ક્રિકેટ પણ રમી ચૂક્યા છે. હવે હાર્દિક પટેલે શું કામગીરી કરી છે તેમની વાત કરવામાં આવી રહી છે. હાર્દિક પટેલ ગુજરાત રાજ્યની 15મી વિધાનસભાના સૌથી નાની ઉંમરના ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. હાર્દિક પટેલ વિરમગામ, માંડલ, દેત્રોજ અને નળકાંઠા મત વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે. હાર્દિક પટેલે ટૂંકા ગાળામાં વિરમગામ, માંડલ, દેત્રોજ અને નળકાંઠા વિસ્તારમાં મોટા પ્રમાણમાં વિકાસના કાર્યોને વેગવંતા બનાવ્યા છે, તથા મત વિસ્તારમાં સરકારી તંત્ર દ્વારા સ્પષ્ટ તથા પારદર્શક કામ થાય અને લોકોના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ લાવવા માટે વારંવાર પ્રયાસ કર્યા છે. હાર્દિક પટેલ રાષ્ટ્ર સેવા, જનસેવા અને સમાજ સેવાને ધ્યાનમાં રાખીને સમાજના તમામ વર્ગના લોકોને ન્યાય મળે તે માટે સતત કામ કરે છે. આ કામમાં હાર્દિક પટેલને લાખો લોકોનો સાથ મળ્યો છે. અંતરિયાળ વિસ્તારમાં વસતા છેવાડાના માનવીથી લઈને શહેરમાં વસતા વિવિધ જાતિ અને વર્ગના લોકોને ન્યાય મળે તે માટે હાર્દિક પટેલ સતત કામ કરી રહ્યા છે. હાર્દિક પટેલ વિરમગામ, માંડલ, દેત્રોજ અને નળકાંઠા વિસ્તારને શ્રેષ્ઠ બનાવવા માંગે છે. આ હાર્દિક પટેલની વાહવાહી કરતી એક પોસ્ટ તમે જોઈ કે જે હાર્દિક પટેલના લગભગ તમામ સોશિયલ મીડિયા ઉપર આપણને દેખાઈ રહી છે કે ક્રાંતિકારી વિચાર તેમજ નિડરતા જેની ઓળખ છે તેવા યુવા લીડર. હવે આ જ યુવા લીડરને જબરદસ્ત રીતે જવાબ મળી રહ્યો છે. તેમણે કયા કામ કર્યા છે કે જે આ બાયોડેટામાં લખતા ભૂલાઈ ગયા છે. એમની વાહવાહીમાં એ કેટલાક અંશ છે જે બાકી રહ્યા છે તે અમે તમને બતાવીએ. એક વ્યક્તિએ એમને જવાબ આપ્યો છે કે વાહ નેતાજી વાહ. ધારાસભ્યને આ પોસ્ટમાં મુખ્ય મુદ્દાઓ રહી ગયા છે એને ઉમેરવા વિનંતી. સૌથી પહેલો છે કે દેશદ્રોહીનો ગુનો પણ દાખલ થયેલો છે. અન્ય 40 જેટલા ગુનાઓ છે. સમાજના નામે આંદોલન કરીને 9 યુવાનોનો ભોગ લીધો છે. સમાજને ગેરમાર્ગે દોરી પોતાના રોટલા શેકી બેસી ગયો છું. ડાંગર કૌભાંડમાં પણ નામ આવેલું છે. દેત્રોજમાં ઓઇલ ચોરીની કૌભાંડમાં પણ નામ આવેલું છે. વિરમગામ નગરપાલિકામાં દરેક કોન્ટેક્ટ શેઠ નામના વ્યક્તિને અપાવું છું. R&Bના દરેક કોન્ટેક્ટ મારા અંગત 2 નેતાજીને અપાવું છું. વિરમગામની અંદર ભારતીય જનતા પાર્ટીમાં ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવું છું.
કોઈ પણ પાર્ટીના કાર્યકર્તાને ચૂંટાયેલા પ્રતિનિધિને લાત મારીને કાઢી મૂકતા પણ આવડે છે અને પછી સમય આવે ત્યારે ફોસલાવી પટાવી પાછા લાવતા ખૂબ સારી રીતે મને આવડે છે. આ એમના એક સારા હિતેચ્છુકે લખેલું હોઈ શકે છે, કારણ કે એમને એવું લાગ્યું હશે કે હાર્દિક પટેલથી આટલા અંશ છે તે બાકી રહી ગયા છે તેમની આ પોસ્ટમાં મૂકતા, કારણ કે વાહવાહીના નામનો એક જે પત્ર અત્યારે ફરી રહ્યું છે કે હાર્દિક પટેલે કેવા કામ કર્યા છે, કોણ છે, જે લોકો નથી જાણતા તેમને હાર્દિક પટેલ વિશે માહિતી મળે તે માટે આ કરવામાં આવ્યું. અને જે હાર્દિક પટેલે કામ કર્યા છે, જે બતાવવામાં નથી આવ્યા, એ બીજા લોકો એમને બતાવી રહ્યા છે. સવાલ હવે એ થઈ રહ્યો છે કે તમારે આ રીતે પોતાની જે વિચારધારા છે, તમે જે કામ કર્યા છે એ લખીને સોશિયલ મીડિયા ઉપર બતાવવાની શું જરૂર છે? હાર્દિક પટેલે કામ કર્યા છે તો હાર્દિક પટેલ પોતાના કામ ગણાવીને લોકો સુધી પહોંચાડે, લોકોને પોતાની વાતથી લોકો સારી રીતે શું બોલે છે તે સમજાવે. આ રીતે લખી અને પોસ્ટ કરી સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચાડવાની શું જરૂર છે? જો હાર્દિક પટેલે ખરેખર પોતાના લોકોના કામ કર્યા હોય, કારણ કે અત્યારે લગભગ 80 થી 90% લોકો એવા છે કે જ્યારે હાર્દિક પટેલની વાત આવે છે ત્યારે લોકો એમના વિશે સારું બોલતા જ નથી, એમના વિશે ઘસાતું બોલવામાં આવે છે કે આંદોલન કર્યું અને પછી ટિકિટ મળી ગઈ એટલે શાંતિથી બેસી ગયા, પછી કંઈ જ કામ નથી કર્યું. અનેક કૌભાંડ હાર્દિક પટેલના રાજમાં સામે આવ્યા છે. ડાંગર કૌભાંડની ઘટના આપણને ખબર છે કે કઈ રીતે એમના મળતિયા છે તેમને આપવામાં આવતું હતું, પછી પૈસા ખેડૂતોના ખાતામાં ગયા જ નથી. એ ઘટના હજુ આપણી સામે જ છે, એમાં કોઈ જ હજુ જવાબ મળ્યો નથી, એટલે ક્યાંક એમાં પણ એમનું નામ ઉછળ્યું છે. પણ જે રીતે જબરદસ્ત એમને પોતાનો એક બાયોડેટા છાપ્યો, લોકો સુધી પહોંચાડ્યો, એ તમે પણ જોયો. તમને એમાં શું ઘટ્યું હોય એવું લાગ્યું એ પણ અમને કમેન્ટ કરજો. અને સાથે સાથે જે રીતે અત્યારે ઘણા બધા લોકો એમને આ રીતે મુદ્દાઓ એમને કહી રહ્યા છે કે તમારા બાયોડેટા છે, તમારું જ્યાં તમે પોતાનું લેખન આપ્યું છે એમાં આટલી બધી વસ્તુ ભૂલાઈ રહી છે. આ જે તમારી સામે છે એ પણ તમે સાંભળ્યા છે, તમે જોયા છે કે આટલી વસ્તુ હાર્દિક પટેલના લેખનમાં ઘટી રહી છે. તેમને લઈને આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.